તો વાત કરીએ કે આપણે કયા ફૂડ સામેલ કરવા જોઈએ, તો સૌથી પહેલા તો આપણે કીવીને સામેલ કરવું જોઈએ. કીવીની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું છે અને એની અંદર એક્ટિનિડીન નામક એન્ઝાઇમ રહેલું છે. આ એન્ઝાઇમ પ્રોટીનને સારી રીતે પચાવવામાં અને સૂજનને ઓછી કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. સર્વે પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે રોજ 2 કીવી ખાવાથી તમારું ડાયજેશન પાવરફુલ બને છે અને બ્લોટિંગ જેવી સમસ્યાઓથી છુટકારો મળે છે. એની સાથે સાથે આપણે સોફ એટલે કે વરિયાળીને સામેલ કરવી જોઈએ અને વરિયાળીને વર્ષોથી ખાધા પછી ખાવા માટે, એટલે કે પેટ સારું રહે, ગેસ ના થાય, પેટ ફૂલે ના, એના માટે વર્ષોથી એનો ઉપયોગ કરવામાં આવે છે અને આ બિલકુલ સાચી વાત છે. અને બ્રિટનની એક યુનિવર્સિટીના સર્વે મુજબ વરિયાળીની અંદર રહેલું તેલ જે છે એ આપણા શરીરની અંદર બ્લોટિંગ એટલે કે ગેસ જેવા પ્રોબ્લેમોને થવા નથી દેતું, એને મેન્ટેન રાખે છે, જેના કારણે આપણે જે પણ ખાઈએ છીએ સારી રીતે ડાયજેસ્ટ થઈ જાય છે. તો ખરેખર આપણે એવી આદત કેળવવી જોઈએ કે જમ્યા પછી આપણે થોડું વરિયાળી મુખવાસના રૂપમાં લેવું જોઈએ અથવા તો વરિયાળીની ચા બનાવીને લેવી જોઈએ, જેથી આપણનું ડાયજેશન સારું રહે. એની સાથે સાથે પપૈયું પણ ખૂબ જ ફાયદાકારક છે પાચન માટે. પપૈયાની અંદર પપેન નામક એન્ઝાઇમ હોય છે અને આ એન્ઝાઇમ આપણા ડાયજેશનને પાવરફુલ બનાવે છે, પ્રોટીનને પચવામાં પણ મદદરૂપ કરે છે. એટલે ખરેખર આપણે જમ્યા પછી થોડા પપૈયાના ટુકડા લેવા જોઈએ, જેથી આપણું ડાયજેશન સુપર પાવર બની શકે.